કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી બીજી વખત સોંપી અને આજે પદ ગ્રહણ તો એક નિમિત્ત છે, પણ સમગ્ર કોંગ્રેસ પરિવારે આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે નક્કી કર્યો છે. ખાસ કરીને આ તબક્કે અમારા નેતૃત્વ આદરણીય સોનિયા ગાંધીજી, અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, જનનેતા, લોકસભામાં વિપક્ષના નેતા, એક ન્યાય યોદ્ધા તરીકે સતત લોકોનો અવાજ બનતા અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી, કેસી વેણુગોપાલજી, મુકુલ વાસનિકજી, તમામ નેતૃત્વનો આભાર માનું છું કે મારા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો છે. આજે જે સંકલ્પ દિવસ ના સંકલ્પો લીધા છે કે 2027માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા આવે એટલા માટે નહીં, પણ આજથી જ શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અને અપેક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કુશાસન ચાલે છે, તાનાશાહી છે, જે જોહુકમી છે, અંગ્રેજોના રાજને પણ શરમાવે એવું રાજ ચાલે છે, ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે. ગુજરાતની અસ્મિતા માટે, ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ બન્યા છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન માંથી ગુજરાતીઓને મુક્તિ અપાવીશું. ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈ વર્ષોથી સંઘર્ષ કરે છે, ત્યારે એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે અમે સૌએ લીધો છે. ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત નથી, નાની બાળકીઓ પર બળાત્કાર થાય, યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે એને આત્મહત્યા કરવી પડે, ત્યારે ગુજરાતની મહિલાઓને મોંઘવારી પરથી તો મુક્તિ મળે, પણ સાથે સાથે એમની સુરક્ષા, સલામતી, સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે અને ચારે તરફ ગુંડા રાજ ચાલે છે. ત્યારે ગુજરાતને આ ગુંડા રાજમાંથી, આ માફિયાઓના ચુંગાલમાંથી છોડાવવા માટે એ ગુજરાતીઓ સાથે મળીને લડત લડવાનો સંકલ્પ છે. આ ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાતની પ્રગતિ માટે, ગુજરાતની જે વિશ્વમાં નામના થઈ છે એમાં સૌથી મોટું યોગદાન હોય પણ અહીંયા દારૂબંધીનો કાયદો છે. પણ આજે ગલીએ ગલીએ દારૂ મળે છે, દારૂની સાથે સાથે ડ્રગ્સની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આ ગુજરાતને નશા મુક્ત કરવાનો એક સંકલ્પ સાથે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો એવું શાસન ચાલે છે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે. ક્યાંક મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય, મનરેગા કાંડમાં રાજ્ય સરકારના મંત્રી એમના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં હજુ પણ એમને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં નથી આવતા. નળ છે જલમાં કરોડોનું કૌભાંડ ચાલે છે, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ત્યારે આવા ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો, નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે. ગુજરાતમાં જળ, જંગલ ને જમીનનો અધિકાર એ આદિવાસી સમાજનો પહેલો છે. એ આદિવાસી સમાજને જળ, જંગલ ને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્નો કરવાનો પણ કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે. ગુજરાતમાં ત્રસ્ત છે, એક તરફ જીએસટીની ઝંઝટ છે, તો આ નાના વેપારીઓ, દુકાનદારો, એમએસએમઈના તમામ જે ઉદ્યોગકારો છે
એમની સાથે રહીને એમના પ્રશ્નો માટે, એમની ઉન્નતિ માટે, પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય, યોગદાન આપવાનું થાય, એ માટેનો પણ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. ગુજરાતમાં કરોડોની સંખ્યામાં શ્રમિકો છે, કામદારો છે. આજે પણ એનું શોષણ થાય છે. 8 કલાકનો પગાર આપીને 12 કલાક કામ લેવાય છે. એમની સેફટી માટેના કોઈ વ્યવસ્થાઓ નથી. શ્રમિક કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ભૂલાવી દેવામાં આવ્યા છે. અને આ ગુજરાતના કામદારો માટે, શ્રમિકો માટે એમને એમનો હક અધિકાર મળે, એમને લઘુત્તમ વેતન સુનિશ્ચિત થાય, એ કોંગ્રેસનો આજના દિવસનો સંકલ્પ છે. સાથે સાથે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી જયારે નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યુમાં વાલા દ્વારા કે ભેદભાવ કે અન્યાય થાય, અનેક તકલીફો વચ્ચે આજના યુવાનો કાયમી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં સરકારી નોકરીના પદો ખાલી છે, તેમ છતાં સરકાર ભરતી નથી કરતી. ત્યારે આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે, એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે, જેનું અત્યારે અભિયાન છે, એ અભિયાનને સંઘર્ષમાં કોંગ્રેસ એમને મજબૂતાઈથી સાથે રહીને લડશે. કોંગ્રેસનો સંકલ્પ છે. ખાસ કરીને આપણા સૌના માટે એક લાંછન છે. એક બાજુ આપણે પ્રગતિશીલ રાજ્ય ગુજરાતની વાત કરતા હોય ને બીજી બાજુ આપણે ત્યાં કુપોષિત બાળકોની સંખ્યા અનેક ગણી હોય. કરોડો રૂપિયાના બજેટ ખર્ચ્યા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શકતા. ત્યારે કુપોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય તેને રોકવાના કાર્યક્રમો બધા સાથે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનું દૂષણ છે, એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે. ખેડૂતોને સ્વપ્ન તો મોટા બતાવ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું, ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર લઈને ફરશે, પણ એવું તો કઈ ના કરું. પણ આ સરકારની નીતિઓને કારણે, નિયત નહીં હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે. રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે. ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે, એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, લોહીની નદીઓ વહે છે, એ ખોટી જમીન નાબૂદ કરવા માટે છેલ્લી કક્ષા સુધીની જે લડાઈ લડવાની થાય, એ લડાઈમાં ખેડૂતોની સાથે રહીને લડાઈ લડવાનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં અધિકારીઓનું રાજ છે. આજે કોઈ સરકાર કે સત્તા પર બેઠા હોય એનું ચાલતું નથી, પણ અધિકારીઓનું ચાલે છે. ચારે તરફ લૂંટ ચાલે છે. આ કમિશન રાજ, આ અધિકારી રાજને ખતમ કરવા માટેના કાર્યક્રમો સાથે આ અધિકારી રાજ અને કમિશન રાજ ખતમ કરવા માટેનો પણ કોંગ્રેસનો સંકલ્પ છે. એક તરફ ભ્રષ્ટાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે, પુલ તૂટે છે, લોકોના જીવ જાય છે, પણ સરકારને કોઈની ચિંતા નથી. ત્યારે સરકાર ખાલી પોતાની વાહવાહી માટે, પોતાના ઉત્સવો તારીફા અને રાજકીય એજન્ડાઓ માટે જે અત્યારે કામ કરી રહી છે, એના બદલે સરકારને પણ પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું. પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું. અને જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા કે 2027માં પરિવર્તન લાવવું છે, એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું, એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય. આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે, અસ્મિતા છે, એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રગતિ થાય, એ આજે અમે સંકલ્પ લઈને અમારા સૌનો સંકલ્પ છે. ત્યારે હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ. જે અંગ્રેજો તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા, જે અંગ્રેજો લોકોની આઝાદી છીનવી લીધી હતી, જે અંગ્રેજો તાનાશાહ અને અત્યાચારનું શાસન ચલાવતા હતા, એવા નવા અંગ્રેજો સામેની
લડાઈનું નેતૃત્વ લેવા માટે કોંગ્રેસના કાર્યકરો તૈયાર છે. તમે સૌ પણ ગુજરાતની અસ્મિતા માટે, તમારા પ્રશ્નો માટે, આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો, આશીર્વાદ આપો અને સાથે જોડાઓ એવી આ તબક્કે વિનંતી પણ કરું છું. આજે જે પણ પદ ગ્રહણમાં નવી જવાબદારીના ભાગ સ્વરૂપે આખા ગુજરાતના અમારું નેતૃત્વ, અમારા સંગઠન મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, અમારા નેતાઓ જગદીશભાઈ, સિદ્ધાર્થભાઈ, પરેશભાઈ, મધુસૂદનભાઈથી લઈને તમામ અમારું વરિષ્ઠ નેતૃત્વ અને આખા ગુજરાતમાંથી જે અમારા કોંગ્રેસના જે બબ્બર શેર કહેવાય એવા આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો, સમાજના વિવિધ સામાજિક સંગઠનોના વડાઓએ આવીને જે સહકાર આપ્યો છે, જે સથવારો પૂરો પાડ્યો છે, બધા સૌનો આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે કોંગ્રેસે આજે જે સંકલ્પ દિવસે ગુજરાતની જનતા માટે, ગુજરાતના લોકોની પ્રગતિ માટે, ઉન્નતિ માટે અને ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાના, જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લીધા છે એ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે અને લોકો પણ એમાં સહભાગી થાય એવી વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નેતૃત્વનો પણ આભાર, કાર્યકરોનો પણ આભાર અને સમગ્ર ગુજરાતની જનતાનો પણ આભાર.